Hello students, Standard 12th, Subject English, Unit number 3, Read 1, Manage your stress. તમારા તણાવને પ્રતિબંધિત કરો અથવા તો તમારી ચિંતાની ગોઠવણ કરવી. મેનેજ યોર સ્ટ્રેસ એમાં છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. સ્ટ્રેન્થનનો અર્થ છે તાકાત, મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે માનસિક પરિવર્તનશીલતા, એને આપણે મજબૂત કેવી રીતે કરવી એના વિશેની વાત આપણે આ યુનિટની અંદર જોવાની છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, મન, લાગણી અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ બધા જ આંતરિક જોડાણથી ખૂબ નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને આ બધા હંમેશા સાથે કામ કરે છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. જો આપણું જે માઇન્ડ છે એની અસર આપણા બોડી ઉપર છે એ જોવા મળે છે. એવી રીતે આપણું બોડી જો વીક હોય અથવા તો કંઈ તકલીફ હોય તો એની અસર આપણા માઇન્ડ ઉપર પણ જોવા મળે છે. એટલે બહુ સરસ લેખકે વાત કરી કે ભાઈ ઇન્ટરલિંક્ડ, આ બધા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. અને ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એ એક સાથે જ કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ. ડિસ્ટિંગ્વિશ એટલે જુદા પાડવું. ઇટ હેલ્પ્સ યુ, તે તમને મદદરૂપ થાય છે. ડિસ્ટિંગ્વિશ એટલે જુદા પાડવામાં. ધેમ મોર ક્લિયરલી, તેઓને વધારે ક્લિયરલી. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને સેપરેટલી એટલે કે અલગથી સમજવા માટે તમે પ્રયત્ન કરો તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ એ જ તમારી એબિલિટીઝ, એ તમારી ક્ષમતાઓ છે. ટુ કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી માહિતી છે એ લેવા માટે એકાગ્ર ચિત્ત થાવ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી જે કંઈ માહિતી છે એને યાદ રાખવી. એન્ડ ટુ બી અ પોઝિશન ટુ થિંક લોજિકલી. પોઝિશન એટલે સ્થિતિ, ટુ થિંક લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે. એટલે તમારી જે મેન્ટલ કેપેસિટીઝ છે આર યોર એબિલિટીઝ, એટલે કે તમારું જે માનસિક કેપેસિટી છે એ જ તમારી ક્ષમતા છે કે તમે કોન્સન્ટ્રેટ થાવ, નવી ઇન્ફોર્મેશન લ્યો, નવી અને જૂની જે કંઈ ઇન્ફોર્મેશન છે એને તમે યાદ રાખો અને તર્કબદ્ધ રીતે તમે વિચારવાની સ્થિતિ પ્રાપ્ત કરો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે જરૂર પડે છે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાની. ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, આપણા ફંક્શનનો એક ભાગ છે. ટુ સ્ટડી અભ્યાસ માટે. ટુ વર્ક કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ઇમ્પોઝનો અર્થ છે દબાણ કરવું. કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મકતા, એન્ડ વર્કેબલ એટલે ક્રિયાશીલતા. ઓર્ડર ઓન યોર લાઈફ, કે તમારા જીવનની અંદર વન બાય વન જે કંઈ ક્રિયાશીલતા છે અને સર્જનાત્મકતા છે એના પર દબાણ કરવા માટે, એના પર કામ કરવા માટે, એના પર અભ્યાસ કરવા માટે તમારે શેની જરૂર પડે છે? મેન્ટલ કેપેસિટીની. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિશન્સ, અને ડે ટુ ડે એટલે દરરોજના જે કંઈ નિર્ણયો છે એ નિર્ણયોની ઉપર વિવેકપૂર્ણ વિચાર કરવા માટે પણ તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર
પડે છે. એટલે જે કંઈ ડે ટુ ડે લાઈફમાં તે આપણે કાંઈ પણ નિર્ણયો લઈએ છીએ તો ખૂબ વિચારવું પડે છે, બરાબર. અને વિચારી અને પછી કોઈ પણ ડિસિશન સુધી આપણે પહોંચી શકીએ છીએ. એટલે ટૂંકમાં કહેવા એમ માગે છે કે દરેક જગ્યાએ તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે, એટલે કે માનસિક ક્ષમતાની જરૂર પડે છે. એટલે આપણી મેન્ટલ જે કેપેસિટી છે એ કેવી હોવી જોઈએ, તો કે એ સ્ટ્રેન્થવાળી હોવી જોઈએ, એટલે કે તાકાતવાળી હોવી જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ, હવે મેન્ટલ કેપેસિટી માટેનું એક સરસ મજાનું આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધારો કે તમારી પાસે એક એવી ચોઇસ છે કે તમે કામના સ્થળે જવું છે તો તમે વોકિંગ કરીને જઈ શકો છો અને કાર લઈને પણ જઈ શકો છો. ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, સખત વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિશન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, અને તમને શરદી છે તો તમને એ ડિસિશન તરફ લઈ જાય છે કે તમે કાર લઈને જાઓ તો એ વધારે સારું. ઇટ વુડ બી અ રેશનલ ડિસિશન, તે રેશનલ એટલે કે વિચારપૂર્વકનો નિર્ણય હોઈ શકે, બેઝડ ઓન ધ કરંટ સરકમટન્સીસ એટલે કે સંજોગો, હાલના જે કંઈ સંજોગો છે એના ઉપરનો એ વિચારપૂર્વકનો નિર્ણય કહેવાય. શું કામ? કારણ કે તમને શરદી છે તો તમે ચાલીને કામના સ્થળે જાઓ એના કરતાં તમે કાર લઈને જાઓ એ વધુ સારું, કારણ કે તમને શરદી છે, કોલ્ડ છે, એટલા માટે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, આપણું જે મન છે એ રેશનલ એટલે કે વિવેકપૂર્ણ, લોજિકલ પાર્ટ એ તર્કબદ્ધ ભાગ છે, ઓફ યુ તમારો, ધેટ હેલ્પ્સ યુ કે જે તમને મદદરૂપ થાય છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ એટલે કે લાગણીશીલ પસંદગી કરતાં તમને અટકાવે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, સ્ટોર એટલે સંગ્રહ કરવો, રિટ્રાઈ એટલે પરત મેળવવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ કે જે તમને માહિતીનો ઓર્ડર કરવા માટે મદદરૂપ થાય છે, એને કેલ્ક્યુલેટ કરવા માટે મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ એટલે અરીસો, ટુ ધ ઇમોશન્સ એટલે કે લાગણીઓ, આપણી જે કંઈ લાગણીઓ છે એનો એક કાઉન્ટર પાર્ટ છે, એનો અરીસો છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટ્રેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારામાં સારું એક્ઝામ્પલ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, આપણું મન અને લાગણીઓ વચ્ચેનું, ઇઝ એક્ઝામ નર્વસ, એ પરીક્ષા વખતેનો ભય છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પડ યુ, એ તમને મદદરૂપ થશે. રિટેઇન એટલે જાળવી રાખવું, વોટ યુ હેવ રિવાઇઝડ, કે જે તમે વાંચી ગયા છો એને જાળવી રાખવામાં એટલે કે યાદ રાખવામાં તમારી માનસિક ક્ષમતા છે એ તમને મદદરૂપ થશે. યુ નો, તમે જાણો છો. યોર સ્ટફ ધેટ મીન્સ કે તમારી અંદર જે કંઈ પણ પડેલું છે એ જ્ઞાન, મીન્સ કે તમારે શું લખવાનું છે એ તમે જાણો છો. પરંતુ વેન યુ એન્ટર એક્ઝામ રૂમ, જ્યારે તમે એક્ઝામ રૂમની અંદર એન્ટર થાવ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જ્યારે તમે લાગણીશીલ છે એ થવા લાગો છો, બાય એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, ડિફિકલ્ટીઝ મુશ્કેલીઓની, એન્ડ ઇમેજિનિંગ ફેઇલ્યોર, અને તમે કલ્પના કરો છો કે ભાઈ
ફેલિયર એટલે કે નિષ્ફળ જશો તો. એન્ડ ઓલ ઓફ અ સડન એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન કાળજીપૂર્વક સ્ટોર કરેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ એ વધારે ઉપલબ્ધ નથી. યોર ઇમોશન્સ હેવ બેર એટલે અવરોધવું. ધ વે યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર કે તમારી અંદર જે માહિતીનો સંચય કરેલો છે એને તમારી લાગણીઓ છે એ શું કરે છે? અવરોધે છે. દેટ મીન્સ કે તમે એટલા બધા ટેન્સ થઈ જાઓ છો, એટલા બધા તણાવમાં આવી જાઓ છો કે તમે જે કંઈ પણ યાદ કરેલું છે, યાદ રાખેલું છે એ બધું તમને ભૂલાઈ જાય છે. યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ તમે તમારી જાતની પ્રતિક્રિયા છે એ આપશો ઇન એની ઓફ ધી ફોલોઈંગ વેઝ નીચેનામાંથી કોઈ પણ રીતે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ કોઈ પણ બાબતો ઉપર તમે કોન્સન્ટ્રેટ કરવાનું તમારા માટે મુશ્કેલ બનશે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટિંગ ડાઉન એટલે નારાજ કરવું. ફ્રિકવન્ટલી એટલે કે તમારી યાદશક્તિ છે એ તમને વારંવાર નારાજ કરશે. દેટ મીન્સ કે તમે કંઈકનું કંઈક ભૂલતા રહેશો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ તમારી પાસે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હશે ઓન યોર માઇન્ડ તમારા મનમાં. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ પણ સ્પષ્ટ નિર્ણય પર તમે આવી શકતા નથી. મનની અંદર ઘણી બધી બાબતો ચાલતી હશે પણ ક્યાર નિર્ણય ઉપર પહોંચવું એ તમે નિર્ણય છે એ કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ આ દિવસોની અંદર તમે અવારનવાર અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક સ્થિતિમાં પહોંચી જાઓ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ અને એ તમારા માટે તમારા સ્વભાવથી વિપરીત છે, તમારા સ્વભાવથી અલગ છે કે ભાઈ તમે આવું ક્યારેય છે પોતે વિચારતા નથી છતાંય એવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થઈ જાય છે કે તમે અનિર્ણાયક પરિસ્થિતિની અંદર મુકાઈ જાઓ છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક્સ that you were able to complete quite quickly before. જે કાર્ય તમે પહેલાં ખૂબ ઝડપથી પૂરું કરી શકતા હતા એ કાર્ય માટે હવે તમારે ખૂબ લાંબો સમય લાગે છે. યુ સ્ટાર્ટ અ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ તૈયાર કરો છો પરંતુ એક પણ વસ્તુ છે એ તમારે પૂર્ણ થતી નથી. ઇફ યસ જો હા then it gives a sign of mental stress present in you. જો ઉપરની બધી બાબતો છે એમાં જો તમે યસ કહેતા હો તો એ શેની સાઇન છે? મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ કે તમારા મનની અંદર કોઈના કોઈ પ્રકારનું સ્ટ્રેસ, તણાવ, ચિંતા છે એ રહેલી છે. ઉપર જે બધા આપણને પોઈન્ટ્સ આપ્યા બરાબર, લગભગ 6 જેટલા પોઈન્ટ્સ છે એ આપણને આપ્યા છે. તો એમાંથી કોઈ પણ પોઈન્ટ ઉપર તમે યસની ક્લિક કરો ધેટ મીન્સ કે તમે એ તણાવમાં છો, એ ચિંતામાં છો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. તમે સ્ટ્રેસ, તણાવ સાથે પગલાં લ્યો. બેટર ડીલ વિથ એટલે ની સાથે પગલાં લેવા. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જો તમે સ્ટ્રેસ એટલે કે તણાવ સાથે જો તમે યોગ્ય પગલાં લેશો તો લેસ યોર મેન્ટલ કેપેસિટી તો તમારી માનસિક જે ક્ષમતા છે એને ઓછી અસર પહોંચશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ નીચેની એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ એ તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. રેઝિલિયન્સનો અર્થ છે કે સમસ્યામાંથી ઝડપથી રિકવર થવું, કોઈ પણ મુશ્કેલીમાંથી ઝડપથી બહાર આવવું એને કહેવાય રેઝિલિયન્સ.
તો નીચેની જે એક્સરસાઇઝ છે એ તમને તણાવમાંથી ઝડપથી બહાર લાવવામાં મદદરૂપ થશે. એન્ડ રીબેલેન્સ એટલે સંતુલિત કરવું યોર સેલ્ફ, અને તમારી જાતને સંતુલિત કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો તણાવના કારણે તમારી માનસિક ક્ષમતાએ ઘણું બધું સહન કરવાનું શરૂ કરી દીધું હોય તો જે નીચેની એક્સરસાઇઝ, એ એક્સરસાઇઝ તમને તમારું જે મેન્ટલ કેપેસિટી છે એને રીબેલેન્સ અને રેઝિલિયન્સ કરવામાં એ તમને મદદરૂપ થશે. તો હવે આપણે એ કયા કયા પોઈન્ટ્સ છે કે જેનાથી આપણને સ્ટ્રેસ ઓછું થાય એના માટેના બધા પોઈન્ટ્સ છે એ હવે સ્ટાર્ટ થાય છે. એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.